રંગ છે ડાયરાને પણ સોરાઠ ધરા જગ જુની એ જ સોરાઠ ધરા જગ જુની અને વળી ગરવો ગઢ ગીરનાર પણ જે હાવજડા હે જળ પીએ અરે રે જના નામણા નર અને નાર. તમારું નામ શું ભગત? મારું નામ પરમાર ધારિયા પરમાર મનરભાઈ મકનભાઈ. ગામ કયું તમારું? મારું ગામ વઢવાણ શિયાળીન પોલબાર સતવારા પરામાં. સરસ સરસ. તમારા દાદા છે? આ મારા દાદા છે હા હા. જોધાબા ને ભોજાબા, અચ્છા. જેણે શિયાળીની પોલના દરવાજા ચડાવ્યા હતા. બે ભાઈ એક એક દરવાજો ચડાવ્યો હતો. શું વાત છે? શિયાળાની પોળના જે દરવાજા જે છે હા, એ નહોતો ચડતો. રાજાના માણસો હતા હા. અને એ નહોતા ચડતા. તો એ વાડીએથી ગાડું લઈને આવતા હતા. હમ પછી વખતે કીધું એમને હમ કે છોકરાઓ થોડોક ટેકો કરો કે દરવાજા ચડતા નથી. હમ પછી બે ભાઈ કે તમે બધા આગા વયા જાઓ, હમ અમે ચડાવી દઈએ. એ બે ભાઈ ચડાવી દીધા. હમ પછી રાજા જે માણસો હતા ને એમને એમ કીધું રાજાને હમ કે આપણા વઢવાણની અંદર એવા યોદ્ધા પીડ્યા છે હમ. કે શિયાળીના પોરના દરવાજા અમારેથી નહોતા ચડતા, એ બે ભય થઈને ચડાવી દીધા. એકલા ચડાવી દીધા એવા બળવાન છે. એવા બળવાન છે. હા, હા. પછી રાજાએ અહીંયા કચેરીમાં બોલાવ્યા. કચેરીમાં બોલાવ્યા એટલે કે ઇનામ દેવું હોય તમને. હમ તો કે શું તમારા જેવી ઇનામ? કે બાપુ અમારે કંઈ નહીં, કે એક એક ગોળની ભેલી આપી દો. એક એક ગોળની ભેલી ઊભા ઊભા અહીંયા ખાઈ ગયા. મોટો ગોળનો મોટા ગાંગડા દીધા. હા, હા હા. ઓલી મોટી ભેલી આવે ને એ ખાધી એમને. વાહ વાહ વાહ. અને પછી ધીંગાણે કામ આવેલા. હા, શહીદ થઈ ગયા શ્રાવણ મહિનાની અંદર 1870. હા હા. ધીંગાણું ક્યાં થયેલું? અહીંયા જ તે વઢવાણ જ તે. સર વઢવણ માટે થઈ અને ધીંગાણે કામ આવેલા. હા, હા. શું નામ કીધું આપણે? જોધાબા અને જોધાબા અને ભોજાબા. હા. વાહ ભાઈ વાહ. 4 ભાઈ હતા, હળવદ હતા 2 ભાઈ. 2 ભાઈ અહીંયા આવ્યા, હમ 2 ભાઈ અહીંયા છે ને 2 ભાઈ અહીંયા. વાહ ભાઈ વાહ. દોસ્તો તમે જોઈ રહ્યા છો, હું અત્યારે વઢવાણની ધરતીની માલિપા છું. સામે તમે જોઈ શકો છો રાણક દેવી માતાનું મંદિર છે અને એ મંદિરની આજુબાજુ ઘણા બધા વૃક્ષો છે અને એકદમ સામે અઢળક શૂરવીરોના પાળિયા છે. ત્યાં તમે જોઈ રહ્યા છો. અહીંયા જે એમ કહેવાય કે તમારું નામ શું કીધું? મારું નામ ધારિયા પરમાર મનરભાઈ મકન. હા હા હા. તમે આ પૂજા કરવા માટે આવ્યા છો? હા, હું દરરોજ આવું છું મારા દાદાની પૂજા. દરરોજ 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 તમારે આ પ્રમાણે પૂજા કરવાની? આ પ્રમાણે પૂજા કરું દાદાની. દોસ્તો તમે જોઈ રહ્યા છો આ બધી આપણા શૂરવીરોને વંદન કરવાની આ બધી એમ કહેવાય કે આપણે રીત ભાતો. દોસ્તો તમે કદાચ જોઈ હોય તો સારી વાત છે, કદાચ ના જોઈ હોય તો વિડીયોના મારફતે તમે જોઈ શકો છો. પૂર્વજોને જે એમ કહેવાય કે ધીંગાણે ખપી ગયા હોય એમને યાદ રાખવાની, એમના આશીર્વાદ મેળવવાની, એમના કૃપાપાત્ર થવાની આ બધી રીતો તમે જોઈ શકો છો. દોસ્તો આ પાળિયાઓ જે છે એ પરમાત્મા તો નથી, પરંતુ મંદિરની માલિપા જે મૂર્તિઓ આજે પરમાત્માને આપણે જોઈ શકીએ છીએ એનું જો કોઈ કારણ હોય તો યોદ્ધાઓ જ્યારે એમ કહેવાય કે ધર્મને બચાવવા માટે ધીંગાણે ચડતા અને કામ આવતા અને વિધર્મીઓ થકી એમ કહેવાય કે આપણા ધર્મની અને મંદિરોની રક્ષા કરતા. તો દોસ્તો શૂરવીરોને તમે જોઈ શકો છો, ઘણા બધા પાળિયાઓ છે. તમે વઢવાણમાં આવશો ત્યારે ભોગાવો નદીના કાંઠે આવેલી આ જગ્યા દોસ્તો, રાણક દેવી. હા, રાણક દેવીનું મંદિર જેને કહેવાય. અનેક ઇતિહાસને પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠેલી આ જગ્યા તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ.
તમે કરો, તમને પૂજા તમે કરો.